આજે જમવામાં શું બનાવવું એ સવાલનો જવાબ ના આપતા આજે મારા મમ્મીએ એક ચટણી જ બનાવી નાખી। લસણ પહેલા ખાંડી લીધું હતું અને ડુંગળી, મરચાં અને કોથમીરને ચોપરમાં નાખીને એકદમ ઝીણું ક્રશ કરી લીધું હતું। જો એકદમ જ ઝીણું થઈ ગયું છે। પછી ટમેટાને ચોપરમાં નાખી દીધા, પછી એને પણ એકદમ ઝીણા ક્રશ કરી લીધા। એ બીજી બાજુ લોટ બાંધવા રાખી દીધો। લોટમાં કોથમીર નાખી, મીઠું, હળદર, ધાણા જીરું, ચટણી અને તેલ નાખીને સરસ પરાઠાનો લોટ બાંધી લીધો હતો। પછી ગેસ ચાલુ કરીને કઢાઈ તેલ નાખી દીધું। તેલમાં રાઈ નાખી દીધી, લીમડો નાખી દીધી, હિંગ નાખી દીધી અને લસણ નાખીને સાતળી લીધું। પછી ડુંગળી પણ નાખી દીધી હતી અને ડુંગળી સતળાઈ જાય એના માટે ઢાંકી દીધું અને પછી એમાં ટમેટું નાખી દીધું। ટમેટું સતળાઈ ગયું ત્યારે એમાં 2 ચમચી ચટણી, હળદર, ધાણા જીરું, પાણી નાખીને મસાલો રાંધી લીધો અને ઢાંકીને એને થોડી વખત ઉકળવા માટે રાખી દીધું। ઉપરથી લીંબુ નાખી દીધું હતું અને કોથમીર નાખી દીધી હતી। પછી તરત જ એક પરાઠું વાણી લીધું હતું અને મસ્ત ગરમા ગરમ તવામાં પરાઠું શેકવા રાખી દીધું અને ઉપરથી તેલ નાખીને પરાઠું તળી લીધું હતું અને બની ગઈ હતી અમારી મસ્ત ડુંગળી ટમેટાની ચટણી અને ગરમા ગરમ પરાઠા। ચાલો જમવા।